સુરત શહેરમાં આજે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી ગોપાલજીની હવેલી નજીક એક 200 વર્ષ જૂનું વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક રિક્ષા અને એક મકાનને આંશિક નુકસાન પહોંચ્યું હતું। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। રસ્તા પર નદીઓ જેવું વહેણ દેખાઈ રહ્યું છે। ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીર આવ્યા છે। નદીઓ પણ પાણીનું સ્તર વધતા છલકાય છે અને બંને કાંઠે વહી રહી છે। સ્થાનિકો પરેશાન છે અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ નડી રહી છે। સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે। દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ ઘટના બની છે। વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા અને મકાનને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વૃક્ષો ધરાશાયી થયા બાદ તંત્ર તેને હટાવવાની કામગીરી કરી રહ્યું છે, જેને કારણે સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોને કોઈ પણ વસ્તુઓ નડતરરૂપ ન રહે। મનપાની કામગીરી લોકો સુધી પહોંચી રહે તે માટે સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યું છે। રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે પાણીનું સ્તર નદીઓ, જળાશયો અને ડેમમાં વધી રહ્યું છે। વરસાદી માહોલના કારણે ખેતરોમાં જળાશય જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તા પર નદીઓ જેવું વહેણ દેખાઈ રહ્યું છે, તો વાહનોના સ્થાને હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખેતરોમાં નુકસાન થતાં ખેડૂતોની હાલત દયનીય બની છે। અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, જેના કારણે તેમના સુધી મદદ પહોંચાડવી તંત્ર માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે। આ વિસ્તાર છે ગોપાલજીવાડી, દિલ્હી ગેટ, સુરત। અમારે અહીંયા એક 200 વર્ષ જૂનું પહેલાં એક ઝાડ હતું, તે વાવાઝોડાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ, તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં, અને રિક્ષા અને અમારે એક ઘરમાં રહેવાસીઓનું પણ નુકસાન ઘણું થયું છે। ઝાડ પડ્યું તો શું તમને શું લાગ્યું અચાનક? અમને એમ થયું કે કોઈ બિલ્ડિંગ પડી ગઈ, એવું કંઈ અકસ્માત થયું લાગે છે, તો અમે 5 વાગ્યા ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું। કેટલા વર્ષ જૂનું? અમારે 200 વર્ષ જૂનું હતું। ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું। ફાયરવાળા કેટલા વાગે આવ્યા? ફાયરવાળા 8, 8:30 વાગે આવેલા હતા। ઉલ્લેખનીય છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયું તેની નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું। આટલું વિશાળ વૃક્ષ પડવા છતાં અદ્ભુત રીતે ગણપતિજીની મૂર્તિઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું। આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।